કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું। રાજકોટ, જસદણ અને વીછિયા પંથકમાં કમોસમી વરસાદથી નુકસાન થયું છે। મંત્રી કુંવરજી બાવળિયા તેમના મત વિસ્તારમાં નુકસાનનો તાગ મેળવશે। ખેડૂતોને મગફળી, કપાસ અને સોયાબીન સહિતના પાકને નુકસાન થયું। અમારા વિસ્તારમાં પણ વરસાદને કારણે નુકસાન થયું હોવાની વાત બાવળિયાએ કરી અને ખેડૂતોને વધુ વળતર મળે તે માટે સરકાર ચિંતિત હોવાની પણ વાત તેમણે કરી છે। વરસાદને કારણે સ્વાભાવિકપણે મગફળી, કપાસમાં નુકસાન થયું છે। એના માટે જે કંઈ નુકસાનીના સર્વે માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી બંને આદેશ આપી દીધો છે। વહેલામાં વહેલી તકે બંને રીતે ટેકનિકલ મુદ્દાઓ ધ્યાનમાં રહી અને જરૂર પડે તો ફિઝિકલી લોકોને મોકલીને એની ટીમો પણ બનાવી દીધી છે। શક્ય એટલું એકાદ વીકમાં સર્વે થાય અને આખા ગુજરાતની અંદર જ્યાં આવું પાકમાં નુકસાન થયું છે એને સહાય ખેડૂતોને પડખે ઉભા રહેવાનું અને જેટલી મેક્સિમમ સહાય આપી શકાય એ રીતના સર્વેને આધારિત ચોક્કસ નિર્ણય થશે।